ત્રણ છે. એક મિનિટ મૂકું. હા, ચાલો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. સરે જય મહાત્મા આપતા જય સચ્ચિદાનંદ. રજનીભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓ મેં આ શેર નહીં કર્યું. ઓકે ભારતીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો. હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના. સ્વરૂપને સિજવા દ્યો, પળે પળ ઉગવા દ્યો. છે કાયા મીણનો એક ટુકડો, ને જલતા ઈંધણ બે શ્વાસો. ત્રિતપણા તપવા દ્યો, સ્વપન ઓગળવા દ્યો. મમ દેહ તિરાડી મટવું છે, હમ કરમ રસુ જળ ગળતું છે. બરમને મરવા દ્યો, ગલનને ખરવા દ્યો. જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી, મહી ક્લેશાક્તિ છે જગબંધી. સૂરજને ઢળવા દ્યો, સ્વચંદ્રી દુજવા દ્યો. જ્યારે પૂદગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જ તલપ વધશે. હોઠને સીવણા દ્યો, દિચખુ ભૂલવા દ્યો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા ઈ શુદ્ધિનો. પ્રાર્થના પુગવા દ્યો, હૃદયને રૂજવા દ્યો. પ્રાર્થના પુગવા દ્યો, હૃદયને રૂજવા દ્યો. હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો. સમયને સરવા દ્યો, ખરે ક્ષણે ક્ષણ જીવવા દ્યો. જય સચ્ચિદાનંદ. જય છે. બહુ સરસ પાઠ કાઢ્યું તમે. કેમ હવે છબછબિયાના તરફડિયા નથી મારવા આવે? હવે નથી જ મારવા, હવે છૂટી જ જવું છે, બસ મોક્ષે જ જવું છે રજનીભાઈ. હવે આ એક સમય પર સંસાર પોસાતો નથી એવું થઈ ગયું છે. હા, Very આખો good. વખત આમ વૈરાગ આવ્યા કરે. હા, સાચી વાત છે, સાચી વાત છે. આ તો બહુ આ તો સરસ પદ છે. શું સમજ્યું છે આમાં? આ તપણા તપવા દો એ તો ખ્યાલ આવે, પણ સ્વપન ઓગાળવા દો એ લાઈન. હા. તપના તપવા દો, સ્વપન. 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 હા, સ્વપન એટલે ઉઘડવા દો. એટલે હા, આપણે સ્વપન એટલે પોતાના સ્વની અંદર આપણે જે કંઈ પણ બધા તરફડિયા મારી રહ્યા છે એ બધા અંદર ઓગળી જાય એવી દાદાને પ્રાર્થના છે. હા, સ્વપન અને પોતાની અંદર જે કંઈ પણ ગાંઠો છે, જે કંઈ પણ અંદર ઊભું થાય છે, જે કંઈ પણ અંદર સ્વની અંદર જે કંઈ પણ સ્વ સિવાય બધું અંદર છે. કારણ કે અંદર ગાંઠ હોય તો એ જ્યાં સુધી ઓગળશે નહીં ત્યાં સુધી પોતાનો સુખમાં આવશે નહીં. જ્યાં સુધી અંદર બધી
બધી અંદર કોઈના માટે અભાવ તિરસ્કાર હશે ત્યાં સુધી, એટલે કઈ પણ રીતે જે કઈ પણ વસ્તુ છે તે ઓગળવી જોઈએ. ઓગળી જાય તો પછી અંદરનું સુખ ઉભરાશે. બરાબર છે, બરાબર છે. મમ દેહ તિરાડી મટકું છે, હમ કરમ રસું જળ ગળતું છે. હા એના પછી હા, મમ દેહ તિરાડી મટકું છે. મટકું એટલે કેવું હોય કે ભાઈ ત્રાડ પડે તો પછી મટકું શું થઈ જાય? તૂટી જાય ને. તૂટી જાય. આ દેહ કેવું છે? એટલે આના જેવું એક માટલા જેવું છે. અમે તિરાડ પડે તો સારું બધું તૂટી જાય. તિરાડ પડે તો પછી કોઈની સાથે કોઈ કામનું ના રહે, એની સાથે કોઈ સંબંધ ના રહે. એટલે આ દેહ આવી રીતે છે. અને બરાબર. એમાં મમતા પડી જાય તો પછી આ કઈ પણ તૂટે તો પછી આમ રડવા જેવું થઈ જાય. હમ અને પરમ રસું જળ ગળતું છે. હમ એટલે જે કર્મો છે, જે બધા રસો છે, બધા જળગળતા છે, મતલબ ઉગળતા જાય છે. એટલે હા અમારે શું કરવાનું છે? આ બધા ભરમમાંથી બહાર નીકળી જવું છે. ભરમને જેટલા બી આપણા ભરમ છે ને એને શું હમ કવિરાજ કહે? એને મરવા દો ને. આ ભરમમાં ક્યાં સુધી આપણે રહીશું કે આ હમ મારો છે, મારા છોકરા છે, આ મારો સંબંધ છે, આ ભરમમાંથી આપણે મરવા દો ને. આપણે હવે ખાલી ગલનને ખરવા દો. ગલન એટલે શું? જે કંઈ પણ ગલન થઈ રહ્યું છે એટલે ખરી જશે. એક બરાબર દિવસ બધું થઈને ખરી જશે એટલે આપણે આપણે એકદમ પોતાના સ્વતંત્ર રીતે સ્વમાં આવી જઈશું, ફાઇનલ બરાબર દશામાં. બરાબર છે. આ જગતના જે બધા સંબંધો છે એમાંથી બહાર નીકળવાનું એક જ છે કે આપણે આવી રીતે અંદર ખાને ઉધારતા આવી જોઈએ છે કે આ બધું ભરમમાંથી બહાર નીકળી જઈએ. કારણ બરાબર કે છે. જ્યાં સુધી ભરમમાં રહીએ છીએ કે આ મારો છે, આ મારો સંબંધ છે, આ આમ છે, ત્યાં હમ. સુધી દુઃખ જ દુઃખ જ છે. દુઃખ સાચી વાત છે. હા મારા પ્રાણું દુઃખ છે. હા પછી સૂરજને પછી ઢળવા દો, સ્વચંદ્રી દુજવા દો. ના આ બધું આ જ છે સિક્વન્સમાં લઈ લો ને હવે. હા સિક્વન્સમાં લઈ લો. લઈ લો. જ્યાં શાંતિ નથી ત્યાં. ઓકે. જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી. હવે અ, આપણે આટલું મોટું કરીએ કે અમે ધર્મનું પાલન કરીએ છીએ, આ કરીએ છીએ, ભગવાનને ભજીએ છીએ. હવે શાંતિ ના હોય તો ત્યાં તમે કયું ધર્મનું પાલન કરો છો? બરાબર કોઈ છે. ધર્મમાં છે જ નહીં. સ્વધર્મમાં નથી. સ્વધર્મમાં પોતે રહેતો હોય તો દુનિયામાં કોઈ સેકન્ડે સેકન્ડે સુખ ઉભરાય, સેકન્ડે સેકન્ડે શાંતિ ઉભરાય. હમ પણ આ બધી વસ્તુ નથી રહેતી એટલે આપણે કોઈ ધર્મમાં જ નથી. ધર્મ હમ કોઈ પાળતા જ નથી. બરાબર છે. ક્લેશાંકાતી છે જગબંધી. હવે મય ક્લેશ ઊભું થાય તો એના શું થઈ જાય? આખું બંધન ઊભું થઈ જાય. હમ ક્લેશ ઊભું થયો તો એને આમ એની સાથે તરત જ એને દોષ દેખાય અને જગબંધી થઈ જાય. આખું જગત બંધનવાળું થઈ જાય. બંધન વાળું થઈ જાય. ક્લેશ થયો, મહી ક્લેશ ઊભું થયું એટલે આ બધા પરિણામો બધા બદલાઈ જાય. સામેવાળાને દોષિત દેખાય અને દોષિત દેખાય તો પછી આખા બધા બંધ પડે, આવતું બહુ બગડી જાય. એટલે આપણે પોતાના સ્વમાં એવી રીતે આવી જવાનું છે કે સામેવાળું કોઈ દોષિત જ ના દેખાય. બરાબર છે. સૂરજને ઢળવા દો. છેવટે સૂરજ આખો 24 કલાક ઉપર રહે તો હમ કેટલી બધી થઈ જાય, હમ કેટલું બધું અસર પડી જાય. એટલે હવે જે અંદર બધું સૂરજ છે એ બધું ઢળવા દો, શાંત થવા દો. એટલે સાંજે પછી સંધ્યા થાય તો કેવી ઠંડક થઈ જાય. હા એટલે એ રીતે આખું બધું અંદરના બધી જે બધા ભૂતો છે એ બધા ધીરે ધીરે ઢળી જશે, શાંત થઈ જશે, ખલાસ થઈ જશે. તો પછી જ્યારે સૂરજ ઢળી જશે ત્યારે પછી સંધ્યાનું અસર થશે, ત્યારે એની ખુશ્બુ આવશે, ત્યારે એની ઠંડક પડશે. સ્વચંદ્રી ધ્રુજવા દો. સ્વચંદ્રી એટલે પોતાની અંદર આખું સ્વની અંદર ચંદ્રમાં ઊભું થઈ જાય અને પછી અંદર ખાને બધું સમાધાન થઈ જાય એટલે આખા અંતસ્કરણમાં શાંતિ થઈ જાય. એવી બરાબર. બધી ભગવાનને કવિરાજે પ્રાર્થના કરેલી છે. બહુ સરસ. ત્યારે પૂતગલની કિંમત ઘટશે. એ દાદા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેતા હતા. આખો દિવસ જ્યાં પૂતગલની આપણે કિંમત રાખેલી છે, પૂતગલમાંથી બહાર નીકળતા જ નથી. પૂતગલને બરાબર એટલું ઇમ્પોર્ટન્સ આપેલું છે ને કે એના લીધે આખા દુનિયાનો જે બધો દુઃખ છે, આખી દુનિયાના જે બધા અસરો છે, આ પૂતગલની કરામતને લીધે છે. કારણ કે પૂતગલની બહુ મોટી કિંમત રાખેલી છે. પણ જે દિવસે પૂતગલની કિંમત ઘટશે તો ઘટ મુક્તિની જ તલપ વધશે. બરાબર છે. જ્યારે પૂતગલની કિંમત ઘટશે પછી ખરી રીતે આ મુક્તિ માટેની તલપ થશે. પછી થશે કે હા હવે તો સારું મોક્ષે જવું છે. અક્ષર હવે જેવું છે. મને
એવું છે. પણ જ્યાં સુધી પૂતગલની કિંમત રહેશે તો મોક્ષ જવાનો વિચાર બી નહીં આવશે. નહીં આવે આવરણ. આખો વખત ચિત્ત એમાં જ રહ્યા કરે પૂતગલમાં. પણ યા પૂતગલની તો શું છે, ખાલી એક આપણે એમાંથી કામ કાઢવાનું છે પૂતગલનું. બરાબર બાકી છે. પૂતગલની કિંમત આપણે રાખીએ, આખો દિવસ આપણે ફેશનમાં રહીએ, આપણે કે હું તો કેવો સરસ લાગુ છું, આખો દિવસ પૂતગલમાં ચિત્ત હોય તો પછી આત્મા બધી ખલાસ થઈ જાય. બરાબર. અને પછી ખલાસ થઈ જાય તો મુક્તિની તો તલબ તો બહુ દૂરની વાત છે. સાચી વાત છે. હોઠને સીવણા દો. હવે બધે હોઠને એટલે હવે શું, હવે કશું બોલવા જેવું છે જ નહીં. અમારા હોઠ બધા દાદા સીવી કાઢો પછી અને ચોખ્ખું ભૂલવા દો. દ્વિચક્ષુ એટલે દ્વિચક્ષુ, હા, બોલવા. દ્વિચક્ષુ. હવે આપણે કશું જોવાનું રહ્યું નહીં અને આપણે અંતસ્કરણ ચોખ્ખું થઈ જાય અને આ આખું જગત ભૂલી જઈએ એવી રીતે અમારી દશા થઈ જાય એવી દાદા ભગવાનની કૃપા વરસાવો એવી પ્રાર્થના કરી છે કવિતા. બરાબર છે. દ્વિચક્ષુ એટલે અંદરના ચક્ષુ, દિવ્ય ચક્ષુ. હા, દિવ્ય ચક્ષુ. ઓકે. વ્યવહાર નિકાલી બુદ્ધિનો. ક્યાં છે? વ્યવહાર નિકાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો. હા, વ્યવહાર નિકાલી બુદ્ધિનો એટલે બુદ્ધિથી આપણે ગમે તે રીતે આપણે જોઈએ ને તો દેખાય બુદ્ધિથી બી તો વ્યવહાર શું છે? નિકાલી છે. એ દાદાએ કેવી રીતે ખુલ્લું કર્યું કે હવે જે આપણી પાસે વ્યવહાર રહ્યો એ બુદ્ધિથી બી તમે જોઈ શકો ને તો એ નિકાલી છે. તો પછી આખું અંદર શું ઊભું થાય? જ્યારે વ્યવહાર નિકાલી લાગ્યો, બુદ્ધિથી બી તમે જોશો કે વ્યવહાર નિકાલી છે તો નિશ્ચય પ્રજ્ઞાથી શુદ્ધિનો. હવે પ્રજ્ઞા શક્તિની જે નિશ્ચય થશે અને પ્રજ્ઞા શક્તિ હાજર થશે તો આખું શુદ્ધિકરણ થઈ જશે. બરાબર. આખું અંતઃકરણ શુદ્ધિ થઈ જશે. કારણ કે આ નિશ્ચય થઈ ગયો ને તો પ્રજ્ઞા શક્તિ તો સામે ઊભી છે. એ આખું વખત શક્તિ જ આપ કરે છે અને પ્રજ્ઞા શક્તિ હાજર થઈ ગઈ તો આખો અંતઃકરણ શુદ્ધિ થઈ જશે. હા, બરાબર છે. પ્રાર્થના પૂગવા દો એટલે મારી પ્રાર્થના દાદા ભગવાન પાસે એ કવિરાજ કહે છે કે એ દાદા ભગવાન મારી પ્રાર્થના સ્વીકાર કરો. આપને ત્યાં મારી પ્રાર્થના પૂગી જાય, પહોંચી જાય અને હૃદયને રૂજવા દો. આખું હૃદય શું છે? તૂટી ગયું છે અને એને હવે શાંત થવા દો. હૃદયને રૂજવા દો એટલે એકદમ શાંત થવા દો. બહુ બધું દાદા આ સંસારની ભટકામણમાંથી અને આ સંસારની બધી વાતોમાં અને સંબંધોમાં આખું હૃદય તૂટી ગયું છે. હવે જે આમ નહીં બળી જાય તો પછી અને જે બધી આમ શરીરમાં કઈ ગાંઠ થઈ હોય તો હવે એનું ઓપરેશન થાય તો પછી ડોક્ટર નથી કહેતા હવે થોડી વાર રૂજવા દો એમને. હા, એ દાદાને પ્રાર્થના કરીએ છીએ હવે દાદા આટલા બધા ઘા લાગેલા છે હવે હૃદયને રૂજવા દો, થોડું શાંત થવા દો જેથી કરીને આપણે આ મોક્ષનો અનુભવ કરીએ. હવે બરાબર. મહાપરાની આ વસ્તુ આપણે હાથમાં આવી છે જ્ઞાની પુરુષની સાચી વાત કૃપાથી. છે. 10 એટલે લાખ હવે વર્ષ હૃદય પ્રગટ થાય એવા આમ કોઈ કાળમાં મળે ના એવા. કોઈ કાર્ડમાં મળે નહીં. બાકી આમ દાદાને કહેતા ને કે દાદાને મળ્યા પછી તો વારે ઘડી એવું લાગતું ઓહો દાદા તમને મળ્યા પછી એવું લાગે છે કે બધા ઘા રોજાઈ ગયા. કોઈ દિવસે આટલી બધી ઠંડક વર્તાઈ જ નથી. નથી વાત. દાદાને જોતા કે આમ હૃદય આમ ઉલ્લસિત થઈ જતું હતું. આમ ઓહો એવું ઓહો, લાગતું હતું છે અંદર. કે ઓહો ઓહો. બધા તો બી કોઈ બાર બૂમાબૂમ કરી નાખી હોય ને, કોઈ જખમ આપી દીધા હોય ને તોય બી એવું લાગે કે અરે બધું હવે રૂજાઈ જશે બધું. હવે અસર નહીં થશે કારણ કે દાદા મારી સાથે છે ને બસ. આ દાદાની કૃપાનું બહુ ગજબનું આખી ફળ. દુનિયા એક બાજુ ને દાદા એક બાજુ. એવી તો ઓલે કોઈ ના આવે એવું દેખાય છે અત્યારે તો હવે. હા. એ કોઈ કિંમત જ નથી કશી બી વસ્તુની દાદા આગળ. આમ વારે ઘડી એવું લાગે કે દાદા શું આપી દીધું અને શું આપી દાદાનું દીધું છે. આટલું બધું આપણે સાનિધ્ય મળ્યું, એમની સાથે બેઠા, એમની સાથે વાતો કરી, એની સાથે એટલું બધું કૃપા પાત્ર થયા અને નિરંતર કૃપા વરસાવતા હતા. એક સેકન્ડ માટે બી એવું નહોતું લાગતું કે દાદા મારા નથી. સૌને એવું લાગે કે દાદા સ્પેશિયલી મારા છે. સાચી વાત છે. ખરેખર અનુભવ કરાવ્યું છે. અનુભવાય છે એ તો બહુ જ અનુભવાય છે. આમ વિરહ લાગે કેટલી વખત તો કે દાદા કારણ કે અમે જ્યારે સવારે જતા હતા તો સવારથી લઈને રાત સુધી અમે દાદા પાસે બેસી રહેતા હતા અને બેસતા હતા તો ઘર જવાનું મન નહોતું થતું. રાત્રે ઘરે જવાનું થાય ને ત્યારે કે હવે જાઓ જાઓ બધા ઘરે જાઓ તોય આમ ગમે નહીં.
કે ત્યાં જ સૂઈ જઈએ, ત્યાં જ બેસી જઈએ, સાચી બસ વાત છે. દાદાને જોયા જ કરીએ. કારણ કે આવા પુરુષ ન ભૂતો ન ભવિષ્યથી, એટલે શું કે કોઈ કાળે સાંભળવા ના મળે. સાંભળવા ના જ્ઞાની મળે. થઈ ગયા બધા. ના મળે. આ જે જ્ઞાની મળેલા ને 10 લાખ વર્ષે, સર્વ કળા સંપન્ન, સાચી દરેક અવસ્થામાં, દરેક સંજોગમાં એવું જ લાગે કે દાદા મારી સાથે બેઠા છે. બેઠા છે. અને એવું દાદાએ બધાની અંદર ટચ કરી દીધું છે સાચી વાત છે. આજની તારીખ. અને ઇવન દો જે લોકો નથી મળ્યા તો બી આ દાદાનું નામ લે છે ને, તો એમને લાગે છે કે જાણે દાદાને અમે બહુ વર્ષોથી ઓળખતા હતા. એ કેવું કેવું ઐશ્વર્ય હશે દાદાનું. સાચી વાત છે. જે કોઈ બી આજે બી દાદાની વાત સાંભળે છે, દાદાનું જ્ઞાન સમજે છે, વાતો કરે છે જ્ઞાનની, તો બી એમને બધાને એવું લાગે કે એવું આમ ગદગદ થયા કરે અને એટલા બધા ખુશ થાય છે આ દાદાની વાત સાંભળીને કે એમને લાગે કે દાદા તો મારા ગજબના છે. પણ એને એવું બી લાગે કે હવે આ કનેક્શન મળ્યું છે ને, તો ગમે તે રીતે આ ભાવ, બીજા ભાવ, ત્રીજા ભાવમાં ગમે ત્યારે એવી દાદાનું અમારે કનેક્શન મળી જશે. કારણ કે આ રાહ પર ચાલતા જ એમને સુખ વર્તાય છે. બોલો. સાચી વાત છે. કેશવાનંદજી, આ પદ ગઉં ને ઘણી વખત હું એકલી પણ તો મને આમ આંખમાંથી પાણી બહુ આવી જાય. હા, આમ વિરળ લાગે, બહુ હા વિરળ લાગે, વિરળ લાગે કે ભાઈ આ મારા દાદા કેવા હતા, કે દાદા આવા હતા. અમે તો દાદાને ઓળખી નહીં શક્યા. એટલે પછી દાદા, અમને એવું લાગતું હતું કે અમે બધું દાદાની પાસેથી બહુ પ્રાપ્ત થઈ ગયું, દાદાની બહુ કૃપા મળી ગઈ, બધું આ મળી ગયું. પણ જ્યારે દાદાએ એક વખત પોતે જ કહેલું ને કે હજુ તો દાદાને વાળ જેટલું બી જ્ઞાન તમે સમજ્યા નથી, હજુ તો દાદાનું વાળ જેટલું જ્ઞાન નીકળ્યું નથી, તો ત્યારે અમને એવું લાગતું હતું કે દાદા કેવા હશે. આપણે આજની તારીખમાં નાની નાની વાતોમાં આપણે આ બધા હાલી જતા હોઈએ છીએ, તો દાદાને તો કેટલું બધું અંદર કેવું ચાલતું હશે અને કેવા બધા સંજોગો આવતા હતા. તો પણ દાદા કોઈની બહાર દેખાવામાં જ નહોતું આવતું કે ભાઈ દાદાની અંદર શું ચાલી રહ્યું છે. ગમે તેવી તબિયત હોય તો બી દાદા કે અમને કોઈ દિવસે દુખ્યું નથી. એટલે અમે એ દાદાની જે છૂટાપણું જોતા હતા ને, કે ત્યારે આજે અમને વિચાર બી આવે ને કે અમને કલ્પનામાં નથી આવતો કે આવા જ્ઞાની પુરુષ ફરી કોઈ કાળે બની શકે, કે જોઈ શકાય એવું આપણે કલ્પનામાં નથી આવતું. એવા એવા દાદા અમને મળી ગયા. એવા દાદાનું અનુભવ હજુ બી થયા કરે છે. બોલો. સાચી વાત છે. સાચી વાત છે. બહુ સરસ. કામ નિરંતર થઈ એ આખો દિવસ યાદ આવ્યા જ કરે છે દાદા તો. આખો દિવસ હૃદયમાં જ છે એવું લાગે. આપણું કામ થઈ ગયું, સમજો ને. દાદા કહેતા હતા ને કે આપણે બધા બચી ગયા. વારે ઘડીએ સત્સંગમાં બી બોલતા હતા, એક એકને પકડી કે તમે બચી ગયા ને, તો હા દાદા અમે બચી ગયા. કારણ કે પછી પછી દાદાના એ બચી ગયાના શબ્દમાં બી બહુ મોટું રહસ્ય હતું. કારણ કે અમને પહેલા તો લાગતું નહોતું કે અમે બચી ગયા. એટલે દાદાને વારે ઘડી કહેવું પડતું હતું કે તમે બચી ગયા ને, તો કે હા દાદા આપણે કેટલા બધા, નહીં તો અનંત અવતારથી ભટક ભટક કર્યું હોત તો એ મોક્ષની વસ્તુ મળે નહીં, એવી વસ્તુ મળી છે. એવી વસ્તુ મળી છે. દાદાને કહેવું પડતું હતું કે તમે સેફ સાઈડ થઈ ગઈ. જ્ઞાની પુરુષ હિમાલયમાં ઊંધા લટકો તોય કે નથી બને એવું, આ વસ્તુ બનેવી જ નથી. કેટલું મોટું પદ આપી દીધું છે તો. ગજબનું પદ. ગજબનું નહીં પદ તો આપ્યું છે. મહાવિદ્ય ક્ષેત્રમાં દર્શન થશે એવું દાદા બોલતા હતા અમારા મહાત્માઓને. તો કે જેવી તેવી વાત છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચવું કઈ સહેલું છે? સહેલું નથી. સાચી વાત છે. એટલે કેવી અંદરની બધી પરિણતિ થાય, કેવી રીતે દાદાની આજ્ઞાનું પાલન કરીએ, જેથી કરીને અમને ત્યાં એન્ટ્રી મળે, એવો બધા રસ્તા દાદાએ બતાવી દીધા છે. બતાવી બોલો. દીધા છે. સાચી વાત છે. હવે આપણે પરાક્રમ કરીને આગળ નીકળ. ગમે તેવા સંજોગો આવે ને, તો આપણે એને બાયપાસ કરી દેવાના. ગમે તેવા સંજોગો આવે ને, એને ઉડાઈ દેવાય. એટલી બધી દાદાએ શક્તિ આપેલી છે. બરાબર છે. જોયા કરો કે શું બની રહ્યું છે. બરાબર છે. હવે આપણને કોઈ હલાવી શકે નહીં. લઈ શકે નહીં. સરસ. બરોબર ને? હા, બહુ સરસ. બરાબર તમને બંટીબેન? લાગે છે ને, હા, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. બહુ સરસ. જય તમને લાગે સચ્ચિદાનંદ છે ને કે રજનીભાઈ. આપણી સેફ સાઈડ થઈ? શું કહે છે કેશવાનજી? શું કહે છે? હું કહું છું, તમને ખાતરી થઈ ગઈ ને કે આપણી સેફ સાઈડ થઈ ગઈ છે હવે? હા, સેફ સાઈડ થઈ ગઈ. સાચી વાત છે. એ તો બસ 100% છે. 100%. બસ બસ એમાં આપણું જરાય કામ. શંકા જ નથી. એક પણ શંકા નથી. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સર્વે જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. રજનીભાઈ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ.